नमस्कार फ्रेंड्स, गुजरात जॉब्स यूट्यूब चैनल में आपનું हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, हमारी चैनल पर सरकारी भर्तीने लईने તમામ અપડેટ આપવામાં આવે છે। જો તમે અમારી ચેનલ પર નવા હો અને સરકારી ભરતીને તમામ અપડેટ મેળવવા માંગતા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ તેમજ બાજુમાં આપેલ બેલ આઇકોન પર ક્લિક કરી દેજો, જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને મળતી રહેશે। માય ડિયર ફ્રેન્ડ્સ, આજનો ટોપિક છે ગાંધીનગર જીએમઈઆરએસ સિવિલ હોસ્પિટલની અંદર કેટલીક પોસ્ટ માટેની વેકન્સી જાહેર કરવામાં આવેલ છે। જે વેકન્સીની અંદર ફિમેલ હેલ્થ વર્કર, સ્ટાફ નર્સ, લેબોરેટરી ટેકનિશિયન, લેબ અટેન્ડન્ટ, અકાઉન્ટન્ટ, આઈવીએફ જેવી અન્ય જગ્યાઓ કેટલીક રિક્રુટમેન્ટ જાહેર કરવામાં આવેલ છે। તો આ તમામ જાહેરાતો વિશે આજે હું આપણે ઓફિશિયલ એડવર્ટાઇઝમેન્ટ વિશે ચર્ચા કરીશ અને ઓનલાઈન એપ્લાય કઈ રીતે થાય તેના માટે પણ સંપૂર્ણ વિગતની માહિતી આપીશ। માય ડિયર ફ્રેન્ડ્સ, અત્યારે તમે જોઈ રહ્યા છો તે છે ઓફિશિયલ એડવર્ટાઇઝમેન્ટ ઓફ જિલ્લા પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટ અંતર્ગત નીચે જણાવેલ સ્ટાફની જરૂરી જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે 11 માસના કરાર આધારિત ભરવા તેમજ વેઇટિંગ લિસ્ટ બનાવવા માટે તારીખ 8 થી કરીને આપ 23/3 સુધી આપ આરોગ્ય સાથીના વેબ પોર્ટલ પર ઓનલાઈન એપ્લાય કરી શકો છો, જેની લિંક હું આપને ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું। તેના પર ક્લિક કરવાથી આપ ઓનલાઈન એપ્લાય પણ કરી શકશો અને એડવર્ટાઇઝમેન્ટની પીડીએફ પણ ડાઉનલોડ કરી શકશો। હવે આપણે જોઈએ સૌપ્રથમ કઈ વેકન્સી જાહેર કરવામાં આવેલી છે। તો માય ડિયર ફ્રેન્ડ્સ, સૌપ્રથમ જે વેકન્સીનું નામ છે એ આઈએફબી એટલે કે શરૂઆતમાં અમે આઈવીએફ બોલ્યું હતું, સોરી, એના માટે કરેક્શન કરી દઈએ આપણે। આઈએફબી જેને કહેવામાં આવે છે ઇમ્યુનાઇઝેશન ફિલ્ડ વોલેન્ટિયર, જે જિલ્લા કક્ષાએ જગ્યા છે। ત્યારબાદ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત એએનએમ છે, જેને ફિમેલ હેલ્થ વર્કર કહેવામાં આવે છે, તે તાલુકા કક્ષાએ। એકાઉન્ટન્ટ કમ ડેટા આસિસ્ટન્ટ, જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએ, તેમજ એકાઉન્ટન્ટ કમ ડેટા આસિસ્ટન્ટ અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએ। તો ત્યારબાદ આપણે જોઈએ સંપૂર્ણ ડિટેલ્સ। તો ત્યારબાદ છે લેબોરેટરી ટેકનિશિયન, જેને હ્યુમન મિલ્ક બેંકની અંદર જીએમઈઆરએસ સિવિલ હોસ્પિટલ ખાતે છે। સરકાર માન્ય ડીએલએમટીનો કોર્સ કરેલો હોવો જોઈએ। જે ઉમેદવારોને માઇક્રોબાયોલોજીના ઉમેદવારો છે તેમને લેબોરેટરીમાં અનુભવ ધરાવતા હશે તેમને અગ્રતા આપવામાં આવશે। એક જગ્યા છે ને 13,000 પગાર આપવામાં આવશે। લેબોરેટરી અટેન્ડન્ટની વાત કરવામાં આવે તો હ્યુમન મિલ્ક બેંક છે સિવિલ હોસ્પિટલ, તેની અંદર છે 10 પાસ અને 2 વર્ષનો લેબોરેટરીની કામગીરી કરવી જોઈએ અને જે 16 વર્ષની વચ્ચે 25 વર્ષથી વધારે ન હોવી જોઈએ। 2 જગ્યાઓને 9,000 વેકન્સી છે। ત્યારબાદ સ્ટાફ નર્સની અંદર છે એનઆરસી જીએમઈઆરસી સિવિલ હોસ્પિટલ ખાતે સરકાર માન્ય સંસ્થામાં બીએસસી ડિગ્રી ઇન નર્સિંગ અને ડિપ્લોમા ઇન જીએનએમનો કોર્સ કરેલો હોવો જોઈએ। નર્સિંગ કાઉન્સિલનું રજિસ્ટ્રેશન છે ફરજિયાત છે। વયમર્યાદા 40 વર્ષ, એક જગ્યા અને 13,000 સેલેરી આપવામાં આવશે। ત્યારબાદ એક સ્ટાફ નર્સની જે ફિમેલની વેકન્સી છે તે હ્યુમન મિલ્ક મેનેજમેન્ટની અંદર મિલ્ક બેંકની અંદર છે। એની પણ ક્વોલિફિકેશનની વાત તો બીએસસી નર્સિંગ અને જીએનએમ, કાઉન્સિલનું રજિસ્ટ્રેશન ફરજિયાત, પરંતુ મિલ્ક બેંકની અંદર જો આપનો અનુભવ હોય તો આપને અગ્રતા આપવામાં આવશે। 13,000 પગારને 5 વેકન્સી છે। આ તમામ વેકન્સી છે 11 માસના કરાર આધારિત છે। માત્ર ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે। અધૂરી માહિતી હશે તો આપની અરજી અમાન્ય રહેશે। સ્વચ્છ એક્સરે પ્રમાણની ફોટોકોપી સોફ્ટવેરમાં ફરજિયાત અપલોડ કરવાના રહેશે। 8 તારીખથી કરી અને આપ 13 તારીખ વચ્ચે કરી શકો છો। આપણે 23 કીધું હતું શરૂઆતમાં, પણ સોરી ફોર કરેક્શન, 13 તારીખ સુધી આપ કરી શકો છો। વયમર્યાદા છે 13/3 સુધીની ગણાશે। તો આપ ઓનલાઈન એપ્લાય છે 13 તારીખ સુધી કરી શકો છો। 8 થી કરીને 13 વચ્ચે આપ ઓનલાઈન એપ્લાય કરી શકો છો। આવી સરકારી ભરતીની અપડેટ સાથે ફરી મળતા રહીશું। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો। જય